સૌથી વધારે મસ્ત અહીંયા આવ્યા છે જો પીળા ને લાલ વ્હાઈટ ગુલાબી અને શીશામાં જો આપણે વાવ્યા હતા ને એ સરસ થઈ ગયા છે હવે એમાં ગુલાબી છે બે જાતના છે આ છે ને એ જોવા મસ્ત ગુલાબ જેવા આવે અને આ છે એ આમ પાખડી જેવા થાય તો જો આપણે મસ્ત મજાની ભાજીનો વઘાર મારી દીધો છે તો જો અહીંયા ડુંગળી ટમેટા છે ને મસ્ત પાકે છે ગરમા ગરમ અને પાઉં હમણાં હું લઈ આવ્યો ડુંગળી ટમેટાનું સલાડ લીંબુ શેકેલા પાપડ હોય તો વધુ મજા આવે પાઉંભાજી ખાવાની ઠંડી છાશ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં આઈ હોપ કે બધા મજામાં હશો અમે પણ મસ્ત મજામાં છીએ તો સ્વાગત છે તમારા આજના એક નવા વ્લોગમાં અમે જો વેલા ઉઠી ગયા છીએ અને નાઈને દિયા બધી થઈ ગયા છે અને મમ્મી જો નાસ્તો બનાવ્યો છે મસ્ત મજાનો ભાઈ જોઈ લો સાબુદાણાની ખીચડી બનાવી છે કાલે મમ્મી રાતના બટેટા પૌવાનું કહેતા હતા મમ્મી ના પાડી બટેટા પૌવાનું મને નંદીને બેન જ ભાવે તો સાબુદાણાની ખીચડી ભાવે તો ત્રણ ખાઈ હઈએ મમ્મીને પછી અલગથી એના હાટું નાસ્તો કરવો પડે એટલે હું સાબુદાણાની ખીચડી બનાવું એટલે સવારમાં એ જ નાસ્તો કરી લઈએ ના પાણીનો વારો હોય ને તો અંટલી બધે કપડાં ને એવું ધોવે છે મમ્મી પૂજા કરી નવરા જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં ને અમે પણ મજામાં છીએ જો નાઈ ધોઈ લીધું પૂજા પાઠ થઈ ગયા છે અને નાસ્તો બનાવીને નાસ્તામાં બનાવી છે સાબુદાણાની ખીચડી તો બધા જો સાબુદાણાની ખીચડીનો નાસ્તો કરશે આજ આવી જાવ બધા નાસ્તો કરવા હું વાર છૂટાલો ભીના થઈ ગયા વાર માથું ધોયું એટલે માથું ધોયું ને હજી હાલો ભાઈ આપણે નાસ્તો કરીને જઈએ શોપ ઉપર બ્લોગમાં આગળ બનાવી ચેનલ પર નવા તો લાઈક છે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો 12:30 વાગી ગયા આપણે દુકાનેથી ઘરે આવ્યા ને કામ હતું એટલે મમ્મી જો રસોઈની તૈયારી કરે છે અત્યારે શું મમ્મી બનાવવાનું રસોઈમાં કોરું મોરું ભીંડો કરીએ છીએ આપણે શાક કરવાનું છે ભાઈ અને આંટી મોકલાવાના છોલેનું શાક એટલે મમ્મી થોડું ઘણું ભીંડાનું શાક કરે છે કે આપણે શાક કરી નાખીએ તો આંટી મોકલે તો વધી પડે રાતના એની ખાવું પડે કરીએ આ તો આડા પતિકાનું કર્યું ને ભીંડા મારે એકલીને ખાવું ખીચડી કરીને કરતા ને એવું શાક કરતા હોય આ વખતે આમ સ્વાદ તો જો કે બેનો હરખો જ આવે અલગ છે ગોળ પતિકા કર્યા જલ્દી પાકે ને એટલે કોરું મોરું કહે રસાવાળું નહીં રસાવાળું નહીં કોરું મોરું હવે ને રસાવાળું ઓછું ભાવે કોરું મોરું વધુ ભાવે પેલા તો અનલીને રસાવાળું શાક ભાવતું ભીંડાનું હવે તો એ નહીં એમ કહો ને કે ભીંડાનું કેવું શાક ખાવું તો એમ જ કે કોરું મોરું ખાવું નકરું કોરું મોરું ટમેટું નાખી બીજું શું છે રોટલી રોટલી ને ભાત ને છોલેનું શાક ને એવું બધું છોલેનું શાક મોકલાવાના ને ભાત બે વસ્તુ મોકલવાના હવે નવા ભાત લીધા એક કરશે એવું છે અને પેલા આંટીએ ભાત મોકલાવ્યા હતા ને એ મેં ખાધા તો એમાંથી થોડું ઘણો અલગ સ્વાદ આવતો હતો એ ને એના દેશના હતા એમ એટલા માટે લેવા હતા એટલા માટે એ બહુ મોંઘા હતા ભાજી કે તમે એક સ્ટાર્ટિંગમાં એક બે આંટીએ મેં કીધું કોઈ રીતનો કેમ ટેસ્ટ આવે એને મને કીધું કે એક બે વાર તમે ખાવ ને સ્ટાર્ટિંગમાં તો થોડો ટેસ્ટ અલગ આવે પછી રોજે રોજ ખાવ એટલે હેબિટ પડી જાય તમને પણ સ્વાદ થોડોક અલગ આવતો હતો કેમ કે ત્યાં આગળ કઈ રીતની કરતા હોય અલગ શું કહે એનું બીજ અલગ હોય ને શું કહેવાય મશીનમાં ભાત બનાવીને કરે ઘર હાટવા આખા વર્ષના આપણે ઘઉં કેમ રાખીએ એમ એ લોકો આખા વર્ષના રાખી દે પેલા વાડીમાં ચોખા વાવે પછી આખી કમોદ લઈ લે પછી આ મશીનમાં ભાત કઢાવા જાય પછી આ એ ચોખા કાઢી દે પછી આખા વર્ષના આપણે ઘઉં ભરીએ ને એમ એ ચોખા ભરીએ કારણ કે ટેસ્ટ અલગ આવ્યો મને પેલા મોકલાવ્યા હતા ને એટલે એ લોકોને એવું પણ એ કે હે ને એ થોડાક મોંઘા આવે એ ભાત છે ને એ બહુ એ લોકોને ભાત નું ખાવાનું હોય એટલે ભાત જ હોય હા એને તો બધું ભાત ખાવાના હોય પંડિતો શોપે છે આપણે જાય શોપ ઉપર 1 વાગી ગયો છે ને આપણે ગુડ મોર્નિંગ તો નહીં પણ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાયને તો જો આપણે કામ કરીને શોપે વયા ગયા હતા ને ત્યારે જમવા માટે આવી ગયા છીએ આજે સવારમાં હે ને ભાઈ પાણીનો વારો હતો ને પાછું થોડુંક કામકાજ હતું એટલે થોડુંક મોડું થઈ ગયું હતું આપણે એટલે ભાઈ બ્લોગ લઈને દુકાને વયા ગયા હતા મસ્ત બેડશીટ ને એવું બદલાવાનું હતું ને આ ટેબલ છે ને આપણે મસ્ત સાફ કરવાનું હતું જો કેટલું બધું ઉપર બધું પડ્યું હતું એનો રૂમાલ ને બધું ધોવાનું ને એવું બધું હતું ને તો એ કામ કરતા હતા અને આજે એટલા કપડાં ધોયા હોય ને ઉપર અગાશીએ 4 દોરી ફૂલ છે અને આજે તડકોય મસ્ત છે ને તો બધાય કપડાં એકદમ સરસ તપી જવાના છે સારું થયું આજે બધા કપડાં ધોવાઈ ગયા અને શાક મમ્મીએ છે ને બનાવ્યું છે ભીંડો બનાવ્યો કોરમોનો આમાં તો કાઢી લીધું એટલો કઈ બને થોડો કજો ખોટો કોઈ આઈ જ ટાઢું ન ખાય ને આમ ચાખવાંથી લઈ આવ્યા હતા સોલે કેવા કઈ ઘટે એવું કાંઈ નથી પરફેક્ટ જ છે
આંટી ત્યાંથી છોલેનું શાક આવવાનું છે. મમ્મીએ રોટલી ને ભીંડાનું શાક બનાવ્યું છે. થોડું કોરું મોરું બનાવ્યું છે. મમ્મી આપણે ભાવે તો ભાવે, નકર ન ભાવે તો પેટ ન ભરે. મમ્મી છોલેનું શાક ખાય તો ખાય, ન ખાય ન ખાય, એટલે એની વ્યવસ્થા મમ્મીએ કરી લીધી છે. ભીંડાનું શાક હું ભાવે તો છોલેનું ખાવું. અને આજે શું કહેવાય, ડુંગળી આ મમ્મી ઉપર સાફ કરતા હતા. હોય તો આપણે બાજકું લીધું હતું ને, અડધી તો આપણે ડાલામાં નાખી દીધી હતી, અડધી એમને પડી હતી. કેટલી બગડી ગઈ એમાં. હું ઉપર કામ કરું મને વાસ આવતી હતી. આજે તો આ ડુંગળીનો નિકાલ કરવો પડશે. વરાપતિ તો સારું થઈ ગયું. હા, નકર એક ગાંઠ બગડે ને પછી એકાબીજાને અડે ને તો પછી વધારે બગડે. એટલે આપણે કરી નાખી સાફ. તો હાલો હવે મસ્ત જમી લઈએ. ભાઈ ઘરે આવે ને પહેલું કામ છે ટીવી ચાલુ કરવાનું. પછી જમવાનું જેઠાલાલ ચાલુ કરજો. જેઠાલાલના એપિસોડ સારા નહોતા ને તો યુટ્યુબમાં કરે, પણ જેઠાલાલ કરીને જમવાનું હોય અમારે, એવું કંઈક છે. તો હાલો મસ્ત જમી લઈએ. તો જો મસ્ત ડીશ કમ્પ્લીટ થઈ ગઈ છે આપણી. તો જો ગરમા ગરમ છોલેનું શાક છે, રોટલી છે, ડુંગળી ટમેટાનું સલાડ, કોરું મોરું ભીંડાનું શાક, ભાત ને ઠંડી છાશ છે. તો આવું બધું છે મસ્ત જમવામાં. તો હાલો બધા જમવા. તો જો 8:45 વાગી ગયા છે ને જમવા માટે બેસી ગયા છીએ. સોપેથી તો આપણે ક્યારના આવી ગયા હતા, રસોઈ બનાવીને ટીવી જોતા હતા. હવે જો જેઠાલાલ ચાલુ થયું છે ને ત્યારે આપણે જમવાનો ટાઈમ હોય. તો જો મસ્ત મજાનું તુરિયાનું શાક બનાવ્યું છે અને રોટલી છે ગરમા ગરમ મરચાં તળ્યા છે, ડુંગળી છે જો, ને કેરી હજી સુધારવા છે, અને મસ્ત ખીચડી છે. તુરિયાનું શાક એટલે ખીચડી, હમણાં કેદુની ખીચડી નથી ખાધી કા. પાપડ છે. હાલો મસ્ત જમવા. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો જો કાલના વ્લોગને અહીંયા કન્ટિન્યુ કરી નાખ્યો છે. સવારમાં મસ્ત મજાના નાહીને કામ કરીને નવરા થઈ ગયા છીએ અને નાસ્તા પાણી હાલે છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો હવે બટેટા મમ્મીએ બનાવ્યા હતા, તો બટેટા પૌવા નાસ્તો હાલે. આજે મસ્ત મજાના બટેટા પૌવા જો મમ્મીએ સવારમાં બનાવી નાખ્યા છે. એને તો ભાવે નહીં, તો હું કાંઈ ખબર નથી. જો આપણા અહીંયા પડ્યા છે. હવે આપણે નાસ્તો કરવાનો છે. અને અત્યારમાં ભરેલો મસાલો બની ગયો છે, કંઈક બનવાનું હશે. હવે હું બનવાનું છે તો ખબર નથી. મસ્ત આપણે આજે સવારમાં ને ઘંટી ચાલુ કરી નાખી છે. એટલે જો વહેલા મમ્મી નાઈ અને દીવાબત્તી કર્યા પહેલાં જ અમારે મંદિરની નીચે ઘઉંની ટાંકી છે. એટલે જો દીવાબત્તી કર્યા પહેલાં ઘઉં કાઢી લીધા, નાહીને તરત ને પછી દીવાબત્તી કર્યા હતા. તો જો આપણે અત્યારમાં ઘંટી ચાલુ કરી નાખી છે. અને એકવાર દરાઈ હોતન ગયું છે. જો એકવાર દહીણું દરાઈ ગયું છે. હવે ઘડીક ઠંડુ થાય પછી આપણે પાછું નાખી દેવું બીજી વાર. અને મમ્મી ગયા છે અત્યારે ઝાડવા પાવા. કેટલા 9:45 નહીં પણ 9:10 વાગી ગયા છે. આમાં 10 વાગી ગયા છે, એ આગળ છે, 5 મિનિટની વાર છે. એટલી આગળ રાખી છે ત્યારે ભાઈ ટાઈમે નવરા થાય ને. 10 મિનિટની ડ્યુટી રાખી તો એ ઉઠે, નકર ઉઠે નહીં. 8:30 ઉઠાડવા હોય ને તો 8:30 હોય ને તો એ ઉઠાડી દેવાના. હાલો બધા નાસ્તો કરી લઈએ હવે. અને 2 દિવસ વરસાદ આવ્યો ને એટલે હવે તડકો થઈ ગયો ને તો આપણને એમ કે હવે ધૂળ નહીં ઉડે. તો કેવી ધૂળ ઉડવા માંડી છે આજે પાછી. કાલથી ને જો કે ઉડવા માંડી છે. દુકાને એટલી ઉડે છે ને અહીંયા એટલી ઉડે. દુકાને બધી સાફ સફાઈ કરી નાખી. ઉનાળામાં બહુ ધૂળ ઉઠે ને કપડા ગંધારા થઈ ગયા. હવે પાછી એલી જેવું થાય તઈ મસ્ત આપણે સાફ કરી નાખશું. હાલો નાસ્તો કરી લઈએ પછી ફટાફટ શોપે જાય. ભાવિક વહેલા હોય જાય, મારે તો પાણી ભરવાનું ને એવું કામ છે થોડું. અને આજે છે ને અમારે ઓલા ચીની ગુલાબમાં મસ્ત ફૂલ કાંઈ ઉઘડા છે. તો હું એ તમને બતાવીશ. જો આજે ઓલા સીસામ થયા હતા એમાં જોયા તો કેવા સરસ થઈ ગયા છે. તો એ બતાવીશ તમને હમણાં. તો જો કેટલા સરસ મજાના આપણે આજે ફૂલ ઉઘડા છે મસ્ત કલરના. જો અને આ તો એકદમ ગુલાબ જેવા મસ્ત થયા છે. અને સૌથી વધારે મસ્ત અહીંયા આવ્યા છે જો પીળા ને લાલ, વ્હાઈટ, ગુલાબી. અને આ સીસામાં જો આપણે વાવ્યા હતા ને એ સરસ થઈ ગયા છે.
એમાં ગુલાબી છે 2 જાતના છે. આ છે ને એ જોવા મસ્ત ગુલાબ જેવા આવે અને આ છે એ આમ પાખડી જેવા થાય. વ્હાઈટ, અહીંયા યલો છે. 4 જાતના એવા છે. હજી લાલ નથી આવ્યું, આછું ગુલાબી નથી. જો કાંઈક મસ્ત ફૂલ છે આપણા. તો જો આપણે મસ્ત મજાની ભાજીનો વઘાર મારી દીધો છે. તો જો અહીંયા ડુંગળી ટમેટા છે ને મસ્ત પાકે છે. પછી બધા મસાલા કરવાના છે આપણે. જો તો જો 1:30 વાગી ગયો છે ને મસ્ત મજાનું જમવાનું તૈયાર થઈ ગયું છે. તો જો આજે જમવામાં ભરેલા રીંગણા બટેટાનું શાક છે, ગરમા ગરમ રોટલી છે અને અહીંયા છે રાઈવાળા મરચાં, મસ્ત મોરા મોરા હોય એકદમ. મસ્ત ભાત બનાવ્યા છે ને ડુંગળી ટમેટાનું સલાડ છે. ઠંડી ઠંડી છાશ. આવી જાવ બધા જમવા. એ તો મમ્મીને દૈણા ને રસોઈ 2 હતું. જો કે દૈણા દરાવા નહીં પણ હજી તો એક ડબ્બો ભરવાનો છે લોટનો. ચાલો હવે મસ્ત જમી લઈએ. તો જો ભાઈ 6:45 વાગી ગયા છે ને મમ્મી છે ને અહીંયા ઓરા શેકે છે માંડવીના. જો કે કાલે લઈ આવ્યા છે મસ્ત. અડધા કાલે શેકાતા ને અડધા આજે શેકાય છે. જો જેટલી ને ખાવામાં ઓમ ભલે હુકાઈ ગયેલ જેવી લાગે પણ મીઠી એકદમ છે મસ્ત. હા આપણે જો હા શેકાઈ જાય તો કાલે મમ્મી હાંજે શેકીને રાખ્યા. તો અમે આવ્યા ને સોપેથી ઘરે તો હાંજે આવીને ખવાઈ ગયા હતા કા. અને અહીંયા આપણે પાઉંભાજી બનાવવાનું છે ને તો જો એનું કુકર મુકાઈ ગયું છે. હવે બફાઈ ગઈ છે ભાજી. બાકી અહીંયા થોડીક તૈયારી કરી નાખી છે. ને જો મમ્મી દૈણા દરાઈ ગયા છે ને હવે. હા આજે દરાઈ ગયા છે. હા અને આપણે દરાઈ ગયા. જો વરાપ હવે હારી છે ને તો મસ્ત મજા પગમાં ચોટે ને એવું લાગે. દરાઈ જાય. હવે જો આપણે મસ્ત ઘંટી સાફ કરવાની છે. તો જો અહીંયા આપણે હે ને રૂમમાં દૈણા દરાતા હોય એટલે જો મમ્મી હે ને ચાદરોય કાઢી નાખ્યો છે. કેમ કે મેં કાલે જ ધોયો છે એટલે મમ્મીએ ખાલી રાત પૂરતો પાથરો. તો અત્યારે પાછો ખોટો કે પાથરવો નથી કે લોટવાળો થઈ જાય. તો જો આમાં બધે લોટ પડ્યો હોય ને તો અમારે હોલ ને બધું બગડે ખોટું. એટલે જો કેટલા આટલા મોટા 2 ડબ્બા ભરી લીધા છે ને એક નાનો ડબ્બો ભરાઈ ગયો છે ને દૈણા કમ્પ્લીટ થઈ ગયા છે. હવે એક અઘરામાં અઘરું કામ છે ને આને સાફ કરવાનું છે. જો અહીંયા હે ને ગરમ ગરમ લોટ હોય ને તો જે ચોટી ગયો હોય ને બધો મસ્ત ઉખડી જાય ને ગરમ હોય ને તો ફટાફટ સાફ થઈ જાય. જો ઠંડી થઈ જાય ને તો છરીથી બધો લોટ ઉખેડવો પડે. તો હાલો આ દૈણા આને તો ઘડીક વાર ઠંડો થવા દેવો પડશે. હજી દરાણું જ છે. હું એટલે જ વહેલી આવી ગઈ. હાલો દરાઈ ગયા હોય ને તો મસ્ત આપણે હે ને ઘંટી સાફ કરી નાખીએ. તો જો આપણે મસ્ત મજાની ભાજીનો વઘાર મારી દીધો છે. તો જો અહીંયા ડુંગળી ટમેટા છે ને મસ્ત પાકે છે. પછી બધા મસાલા કરવાના છે આપણે. જો તો ભાઈ 9 વાગી ગયા છે ને આપણે સોપેથી ઘરે આવી ગયા છે ને મસ્ત મજાની પાઉંભાજી બનાવી નાખી છે અંડીએ. તો જો ગરમા ગરમ પાઉંભાજી છે અત્યારે જમવામાં. ભાજી ગરમા ગરમ ને પાઉં હમણાં હું લઈ આવ્યો. ડુંગળી ટમેટાનું સલાડ, લીંબુ, શેકેલા પાપડ હોય તો વધુ મજા આવે પાઉંભાજી ખાવાની. ઠંડી છાશ. મમ્મી તો જો બપોરનું શાક ને રોટલી બધું પડ્યું છે. કામ પાઉંભાજી ઓછી ભાવે ખાય પણ 1-2 પાઉં જ ખાય મમ્મી દર વખતે. હે કેટલા? એક જ. જો આવી વસ્તુ બને પછી આ બ્લોગ ને બધું લેવું હોય ને એક ભૂખ લાગી હોય મોઢામાં પાણી આવી જાય. બ્લોગ લેવાનો રાહ જોવી પડે બહુ મુશ્કેલ કામ. એ વાત સાચી છે 100%. રોજ આપણે રાતના ને 12 પાઉંભાજી ખાવા જતા હોય. ઘરે મસ્ત મજાની પાઉંભાજી બનાવી જાય. હા આવી જાવ પાઉંભાજી ખાવા બધે. 9 વાગી ગયા છે ને મસ્ત મજાનું જમી લીધું છે. જોરદાર પાઉંભાજી ખવાઈ ગઈ છે. મજા આવી પાઉંભાજી ખાવાની. બરોબર ઘટે નહીં પાઉંભાજી. દર વખતે બહાર ખાવા જતા હોય ને એના કરતાં ડબલ સારી પડી. એમાં શું છે બધે શાકભાજી ને એવું ન નાખતા હોય. રીંગણા એવું નાખતા. આપણે તો ઘરમાં કરે તો વટાણાથી મને બધું કહેવાય. વટાણા બહાર જે વેચતા હોય મોંઘું પડે બધું. વટાણા તો હોય જ. બટેટા અને રીંગણા ને બધું નાખતા હોય. વટાણા અત્યારે આવે એ જ બહુ કહેવાય. બધા અલગ અલગ બનાવે અલગ અલગ સ્ટાઇલથી બને. જો કે કેટલો ટાઈમથી અમે બહારની તો બહુ ખાધી છે. આજે મને જ ઈચ્છા થઈ હતી કે મારે ઘરે બનાવેલી પાઉંભાજી ખાવી.
હા પેટ ફૂલ થઈ આપણે તો ગયું ભલે એક બે મમ્મી દર વખતે ખાય ને ભાવે ને મમ્મી જમી લીધું પછી એક પાવ ખાધું તો મમ્મીને બહુ ભાવે. મમ્મીએ તો રોટલી જ ખાધી છે પણ છેલ્લે એક પાઉં અડધું લઈ અને થોડીક ચાખી ભાજી તો મમ્મીને મજા આવી. સરસ બન્યું. જોકે થોડીક ભાજી બને નહીં તોય વધી છે. હવે સવારે આપણે નાસ્તામાં થઈ એનો પાવ વધારે જાય. લે. હા પાઉં થોડાક વધારે તો નાસ્તામાં હાલી જાય મસ્ત મજાની. અને જો આપણા દહીણા દરવાના જે કામ પતી ગયું છે દહીણા દરાઈ ગયા છે ને ઘંટી મસ્ત સાફ થઈ ગઈ છે. જો એના ડબરાને એવું હુકાઈને તો કાલે પછી પેક કરીને મૂકી દેવાની એક કામ થઈ ગયું છે આપણે. તો ચાલો આજના હવે આ વ્લોગને આપણે અહીંયા એન્ડ કરી દેશું. તો જો તમને બધાને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો, ચેનલ ઉપર નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય.